રાધે રાધે મિત્રો, જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફનો પાસવર્ડ બદલાવવો હોય તો કઈ રીતે તમે બદલાવી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે પીએફનો પાસવર્ડ બદલાવવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે પછી તમારે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા તમે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરો એના પછી એમાં તમને ફરગટ પાસવર્ડ જોવા મળી જશે. એટલે પછી તમારે ફરગટ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું. એટલે જેવા ક્લિક કરો એના પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં તમારું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી અને પછી નીચેની તરફમાં તમારી જન્મ તારીખ આધાર કાર્ડમાંથી જોઈ અને એન્ટર કરી લેવાની. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ જેન્ડર ઉપર ક્લિક કરી અને તમારે તમારું જેન્ડર એમાં મેલ અથવા તો ફિમેલ જે પણ હોય એ એન્ટર કરી લેવાનું. અને પછી નીચેની તરફમાં આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં આ જે કેપ્ચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો. અને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે કેપ્ચા રિફ્રેશ થઈ જશે. એટલે પછી નીચેની તરફમાં તમારે ગેટ ઓથોરાઇઝેશન પિન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલા માટે હવે હું આ બધી જ ડિટેલ એન્ટર કરી લઉં અને પછી ગેટ ઓથોરાઇઝેશન પિન ઉપર ક્લિક કરી લઉં. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરવાનો. અને પછી નીચેની તરફમાં ન્યૂ પાસવર્ડ જે પણ સેટ કરવો હોય એ એન્ટર કરી અને કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં ફરીથી એ જ પાસવર્ડ એન્ટર કરી લેવાનો. અને પાસવર્ડમાં કંઈક આ રીતે સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ દેખાઈ રહ્યું હશે એ પ્રમાણે તમારે એન્ટર કરવાનો. એટલે પાસવર્ડમાં પહેલો અક્ષર કેપિટલમાં રાખી અને પછીના અક્ષર સ્મોલમાં રાખી અને પછી એન્ટર કરવાનું અને પછી છેલ્લે આંકડા રાખી દેવાના. અને પછી નીચેની તરફમાં તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો પીએફનો પાસવર્ડ ચેન્જ થઈ જશે. હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.